લક્ષ્ય ન્યૂઝ એક નજર એક લક્ષ્ય. નમસ્કાર, લક્ષ્ય ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે. અને હાલમાં ચૂંટણીનો જંગ ચાલી રહ્યો છે, જેને લઈને આજે લક્ષ્ય ન્યૂઝ પહોંચ્યું છે ગાંધીનગર જિલ્લા પંચાયતની મોટી પોઈન્ટ ખાતે. અને ત્યાં અહીં કલોલ તાલુકા પંચાયતના પૂર્વ સદસ્ય અમૃતજી ઠાકોર ના ધર્મપત્ની જેમને જિલ્લા પંચાયતથી ઉમેદવારી નોંધાવી છે. અને આજે આપણે અમૃતજી સાથે વાત કરીશું કે તેમની પત્નીએ જે ઉમેદવારી નોંધાવી છે તેને લઈને ગામમાં કયા કયા વિકાસો તેમને તાલુકા પંચાયતમાં હતા તે વખતે કર્યા, અને હજુ આગળ જો તેમના ધર્મપત્ની જીતીને આવશે તો ગામના વિકાસ અને આસપાસના જે ગામો છે જિલ્લા પંચાયતમાં, તો તે ગામોની સમસ્યા શું છે અને તેનું નિવારણ માટે તેમને શું તૈયારીઓ કરી છે એ જાણીશું આપણે અમૃતજી પાસેથી. નમસ્તે. મોટી પોઈન્ટ જિલ્લા પંચાયત ચેરના બેઠકનો મારા ધર્મપત્ની મંજુલાબેન ઠાકોરે ગઈકાલે ઉમેદવારી નોંધાવી છે. અને વિકાસલક્ષી કામ અમારા જોડે 2.5 વર્ષ હતું શાસન, તે દરમિયાન અમે કરોડોના કામ કરેલ છે. દરેક કામના અમે સંપૂર્ણ રીતે જવાબદારીપૂર્વક અમે ગ્રાન્ટો આપી છે. દરેક ગામ હાજીપુર, વિમાસણ, વાસુદરા ક, પાઇપ લાઇનનો પ્રશ્ન હોય, સીસી રોડનું કામ હોય, ગટર લાઇનનું કામ હોય કે સ્કૂલનું કોઈ પણ કામ હોય, દરેક વાતે અમે અમારી પૂરી તૈયારી સાથે અમે કામ કરેલ છે. અને હાલમાં જે નગીનભાઈ જો તમારા ધર્મપત્ની આ જે સીટ ઉપરથી લડી રહ્યા છે, તો તેમને કઈ રીતનો હાલમાં કયા મુદ્દા લઈને તમે અને તમારી પત્ની તેમજ તમારા ટેકેદારો તેમજ તમારા સાથી મિત્રો કયા મુદ્દાને લઈને તે મત માગવા જશે? હાલ તો પ્રશ્નો તો ઘણા બધા છે, કારણ કે આ શાસન અંદર પ્રજા બહુ ત્રાસ છે. પ્રજાના બધું ઉત્સાહ બધો કોંગ્રેસ પાર્ટીના ઉપર ભરોસો છે કે પ્રજા અત્યારે બહુ ઘણું બધું વેઠી રહ્યું છે અંદરથી, બરાબર. ગેસનો પ્રશ્ન હોય, ડીઝલનો પ્રશ્ન હોય, દરેક મુદ્દા ઉપર છે. અને અમે દરેક પ્રશ્નનો ઉજાગર કરીશું આ સ્થાનિક સ્વરાજની ચૂંટણીની અંદર, જેના કારણે પબ્લિકનો અમને વિશ્વાસ હશે કે પબ્લિક અમને જનાદેશ આપશે. જી ચોક્કસથી. આજે આપણી સાથે જે અમૃતજી હતા ને તેમના પત્ની ઉમેદવારી નોંધાવી છે કોંગ્રેસ તરફથી, અને તેમને જે દરમિયાન તાલુકા પંચાયતમાં જે રીતે કામ વિકાસના કર્યા છે, અને હવે જો તેમના પત્ની જો જીતીને આવશે તો વધુ આ વિકાસને કામોને વેગ આપવાની પણ અમૃતજીએ જણાવ્યું છે. તેવી જ રીતે અને ગામના લોકોનું સમર્થન એમને મળવાનું હોવાને કારણે તેમને આ સીટ ઉપર ઉમેદવારી નોંધાવી છે. તે માટે તેઓ બી અમૃતજીએ પણ કીધું અને વધુમાં વધુ લોકો મત તેમને આપીને જીતાડે તેવી પણ એ જણાવી રહ્યા છે. સંજય નાયક, લક્ષ્ય ન્યૂઝ, કલોલ. નમસ્કાર, લક્ષ્ય ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે. અને લક્ષ્ય ન્યૂઝ આજે પહોંચ્યું છે ચૂંટણીના જંગમાં. ગાંધીનગર જિલ્લાની મોટી ભોઈના સીટના ઉમેદવાર જે મંજુલાબેન તેમને જિલ્લા પંચાયતમાં ઉમેદવારી નોંધાવી છે, અને તેમને ઉમેદવારી નોંધાવી અને પ્રજાના કયા કામો કરશે અને આગળ ચૂંટણી લક્ષી તેમની રણનીતિ શું છે તે આપણે મંજુલાબેન પાસેથી જાણીશું. જય માતાજી. મારું નામ મંજુલાબેન અમૃતજી છે. મોટી ભોઈન સીટથી ઉમેદવારી નોંધાવી છે. મારા પતિએ સારા કામ કરેલ છે. તેમના કામથી મને લોકોએ પસંદ કરેલ છે, તે માટે અમે ફોર્મ જિલ્લા પંચાયત સીટનું ભરાવેલ છે. ચોક્કસથી તેમના પતિ દ્વારા વિકાસના જે કલોલ તાલુકામાં વિકાસના કામો કર્યા છે તેને પ્રભાવિત થઈને લોકોએ જે તેમના ધર્મના પત્નીને અહીંયા જિલ્લા પંચાયતમાં ઉમેદવારી કરવા માટે પસંદગી કરી છે. અને લોકોની માંગ હતી કે તમે ઉભા રહો, અમારું પૂરેપૂરું સમર્થન હશે, તે માટે લોકોએ તેમને ઉભા રાખ્યા છે. હવે જોવું એ રહ્યું કે લોકોએ આમાં કેટલો એમના મત, કેટલી બહુમતીથી તેમને જીતાડીને આ સીટ પરથી વિજય બનાવશે તે હવે જોવું રહ્યું. સંજય નાયક, લક્ષ્ય ન્યૂઝ,